હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે પ્રશ્ન નંબર 1 નો લઈશું. એમાં નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરવાની રહેશે. ચલો, પહેલામાં શું કીધું છે કે એક વસ્તુની કિંમત ₹70 હતી, તેમાં 20% વધારો થતા નવી કિંમત ખાલી જગ્યા થાય. ધ્યાન આપજો, કેટલી કિંમત હતી? મૂળ કિંમત કેટલી હતી? 70 હતી. 70 માં 20% વધારો થવાની વાત કરે છે. તો આપણે અહીંયા લખીશું પહેલાનો જવાબ 70 ના 20%. ધ્યાન આપજો, 70 ના 20%. નાનો મતલબ તમને ખબર હશે શું થાય? ગુણાકાર. તો 70 ગુણ્યા 20% હંમેશા ક્યાં લખાય? છેદમાં ભાગ્યા 100. ચલો, 0 0 ગયા, આ 0 0, 7 દુ 14. તો કેટલો વધારો થયો? 14 નો વધારો થયો. તો વસ્તુ કેટલા નથી? 70 ની હતી, 14 નો વધારો થયો. તો ચલો હવે લખીશું 70 વત્તા 14 નો વધારો થયો. તો 70 ના 14 કેટલા થાય? 84. આપણો જવાબ આવી ગયો. અહીંયા 84 આપેલા છે. હા, બી માં આપેલા છે 84. આપણો જવાબ રહેશે. ચલો, 240 ના 15%. ધ્યાન આપજો, 240 ના શું કીધું છે? 15% કીધું છે. તો નાનો મતલબ તમને ખબર પડી ગઈ, શું કહેવાય? ગુણાકાર. ચલો આપણે બીજો લઈશું. 240 નાનો મતલબ ગુણ્યા 15% હંમેશા કે લગાય? ભાગાકારમાં. ઓકે, ચલો 1 0 ગયા, તો શું જાય? એટલે 5 દુ 10, 5 તરી 15, 12 દુ 24. જો 2 2 ગયા, પછી આ 5 5 ગયા, તો શું? 12 તરી 36. 36 વધ્યા, તો 36 આપણાને આપેલો છે. હા, એ આપણો જવાબ રહેશે. હવે લઈશું આગળ. ત્રીજો, 25 બાળકોમાં 15 છોકરીઓ છે, તો ખાલી જગ્યા ટકા છોકરીઓ છે. 25 બાળકોમાં કેટલી છે? 15 છોકરીઓ છે. તો શું કરીશું? અહીંયા ધ્યાન આપજો, આ દાખલો કેવી રીતે ગણીશું? 25 બાળકોમાં 15 છોકરીઓ છે, તો લઈશું નંબર 3. કુલ કેટલા છે બાળકો? કુલ સંખ્યા હંમેશા નીચે લખવાની. 25, એમાંથી છોકરીઓ કેટલી છે? 15. તો કે કેટલા ટકા? તો ટકા શોધવા તો આપણે કેટલા વડે ગુણીશું? 100 વડે. ચલો, 25 ચોક 100, 15 ચોક 60. આપણો શું જવાબ મળ્યો? 60%. એ આપણો જવાબ આવશે. 60% આપેલા છે. હા, એ આપણો જવાબ રહેશે. હવે નંબર 4 લઈશું. એમાં શું કીધું છે? 1.5 એટલે ખાલી જગ્યા ટકા. ધ્યાન આપજો, 1.5 1.5 બરાબર. તમને ખબર પડી, પોઈન્ટ એક જ સંખ્યા આગળ પોઈન્ટ છે તો કીધે લખવાનું 15 લખી દેવાનું. એક જ સંખ્યા આગળ પોઈન્ટ છે તો 1 0 નીચે મૂકી દેવાના અને આગળ એકડો મૂકી દેવાનો. 10 આવી ગયા, તો 15 ભાગ્યા 10. અને ટકા શોધવાના કીધા છે આપણે. અહીંયા શું કીધું છે? ટકા કીધું છે કે ખાલી જગ્યા ટકા થાય છે. તો ટકા શોધવા માટે આપણે શું કરીશું? 15 ભાગ્યા 10 એને કેટલા વડે ગુણીશું? ટકા શોધવાના છે તો 100 વડે ગુણવા પડશે. ચલો, 10 એ દાન 100. ઓકે, 15 એ દાન કેટલા આવે જવાબ? 150. ઓકે, 15 દાન કેટલા આવે? 150. તો 150 જવાબ આપેલો છે. હા, એ આપણો જવાબ રહેશે. ચલો, દાખલા નંબર 5 લઈશું. એમાં શું કીધું છે? એક વસ્તુની કિંમત ₹200 હતી, તે ₹150 થઈ, તો કિંમતમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થયો. ધ્યાન આપજો, શું કીધું છે? ₹200 હતી ને 150 થઈ. તો સૌથી પહેલા દેખીશું કે કેટલા રૂપિયા ઘટાડો થયો. ધ્યાન આપજો, 200 થી એમાંથી 150 કાઢ દો, કેટલા થયા? 50 મળે ને, તો 50 નો ઘટાડો થયો ને. તો શું કીધું છે અહીંયા? તો કે કિંમતમાં ખાલી જગ્યા ટકા ઘટાડો છે. આપણે અહીંયા રૂપિયા મળ્યા છે, 50 રૂપિયા ઘટાડો, તો 50 રૂપિયાને આપણે ટકાવારીમાં કરવાનું છે. તો મેં તમને હમણાં શીખવાડ્યું એવી રીતે. તો કુલ સંખ્યા કેટલી છે? ₹200 હતા, એમાંથી કેટલાનો? ₹50 ઘટાડો થયો. ઓકે, ને એને ટકા શોધવી હોય તો 100 વડે ગુણી દેવાનું. તો જેટલું તેટલું ઉડાડી દઈએ. 1 0 ગયા, બીજા 0 ગયા, 25 દુ 50 એટલે 2 2 ગયા, તો શું વધ્યા? 25 વધ્યા 25%. એ આપણો જવાબ રહેશે. ચલો, પ્રશ્ન નંબર 6 લઈશું. એમાં શું કીધું? ₹500 નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ ખાલી જગ્યા થાય. તો અહીંયા આપણા છઠ્ઠા પ્રશ્નમાં આપણે અહીંયા શું કરીશું? વ્યાજનું સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. I બરાબર PRN ભાગ્યા 100. આ તમારું સૂત્ર. P બરાબર જે રૂપિયા આપેલા એ રૂપિયા લખી દેવાના. R બરાબર વ્યાજનો દર એટલે કે ટકાવારી જે આપેલી હોય 15% આપેલા છે લખી દેવાના. N બરાબર વર્ષ, જે વર્ષ આપે વર્ષ લખી દેવાના. ઓકે, ચલો, I બરાબર વ્યાજ. આપણે વ્યાજ શોધવાનું છે તો P બરાબર શું આપેલું છે અહીંયા? 500 નું 15% લેખે શું કીધું છે? 2 વર્ષનું, એટલે ગુણ્યા 2 ભાગ્યા 100. ચલો, 0 0 0 જોડ્યો ગયા. ચલો, 15 5 75, 75 દુ કેટલા થાય? 150. શું થાય? 150 તો જવાબ છે. હા, ડી માં આપણાને આપેલો છે 150. આપણો જવાબ રહેશે. હવે લઈશું ₹800 નું ખાલી જગ્યા ટકા લેખે 3 વર્ષનું વ્યાજ 200
88 થાય. ધ્યાન આપજો અહીંયા શું કીધું છે ₹800 નું કીધું છે, ખાલી જગ્યા ટકા કીધું છે. તો આપણે અહીંયા શું કરીશું r બરાબર સૂત્ર મૂકવું પડશે. આ કેમ કે આપણે ટકાવારી નહીં આપી એટલે વ્યાજનો દર નથી આપે તો વ્યાજનો દર આપણે શોધવો પડશે. તો અહીંયા લખીશું r બરાબર તો શું સૂત્ર બનશે i ગુણ્યા 100 ભાગ્યા p ગુણ્યા n આ સૂત્ર બનશે. ચલો i કિલો આપણને આપેલો છે ₹800 એટલે કે i આપણાના વ્યાજ કિલો આપેલું છે 288 તો અહીંયા આપણે લખીશું 288 ગુણ્યા 100 ભાગ્યા p એટલે કેટલા આપેલા છે ₹800 આપેલા છે તો અહીંયા 800 લખીશું ગુણ્યા n કેટલા આપેલા છે કેટલા વર્ષ છે 3 વર્ષ તો લખી નાખે. ચલો જેટલું ઉડતું એટલે આપણે ઉડાડી નાખીશું તો શું શું ઉડે દેખી લેશું. જો 0 0 0 0 ગયા હવે શું વધ્યું 288 ભાગ્યા 8 તરી 24 તમે 288 ભાગ્યા 24 કરશો એટલે તમને જવાબ મળી જશે 12. ઓકે 12 છે હા એ આપણો જવાબ રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 8 લઈશું. એમાં શું કીધું છે કે 0.7 ને ટકામાં ખાલી જગ્યા લખાય. ધ્યાન આપજો 0.7 ને ટકામાં લખવાનું છે તો કેવી રીતે લખીશું 0.7 ને ટકામાં તો ધ્યાન આપજો નંબર 8 0.7 છે એટલે 0.7 એટલે શું કહેવાય 7 દશાંશ કહેવાય ને 7 દશાંશ ને ટકામાં લખવાનું. ટકામાં લખો તો કેટલા વડે ગુણવાના તમને ખબર પડી ગઈ. કેટલા વડે ગુણીશું આપણે 100 વડે. ચલો 0 0 ગયા 7 દાન 100 છે 70 લખી દઈશું 70% એ આપણો જવાબ. ચલો પ્રકરણ નંબર 8 લઈશું. પ્રકરણ નંબર 8 માં શું કીધું 2.3/4 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે 2.3/4 ની વ્યસ્ત સંખ્યાની વાત કરી છે તો આપણે વ્યસ્ત સંખ્યા શોધવાની છે તો કેવી રીતે શોધીશું ધ્યાન આપજો. બે પૂર્ણાંક પહેલા આપણે મિશ્ર પૂર્ણાંકમાં આપેલી છે સૌથી પહેલા શેમાં ફેરવીશું અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું. ચલો પ્રકરણ 8 લઈશું. એમાં પહેલા જ નંબરની સંખ્યા છે પ્રકરણ 8 માં 2.3/4. ચલો મિશ્ર પૂર્ણાંકમાં છે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું કેટલા થશે જો 4 2 8 8 ને 3 11 એટલે કેટલા થાય 11/4 મળી ગઈ. ચલો હવે આની વ્યસ્ત કરવાની છે આ સંખ્યાની વ્યસ્ત એટલે શું થાય 4/11 4/11 જવાબ છે હા 4/11 આપેલા છે આપણો જવાબ રહેશે. હવે આપણે આગળ લઈશું દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજામાં શું કીધું છે કે સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ 0 ની ડાબી બાજુ એ થાય છે તો 0 ની ડાબી બાજુએ તો શું હોય તમે ધ્યાન આપજો. સંખ્યા રેખાની વાત કરી છે તો હું એક સંખ્યા રેખા દોરું છું. આ સંખ્યા રેખા થઈ ગઈ અહીંયા 0 ઓકે તો અહીંયા લઈશું 0 અહીંયા 1 2 3 આ બધી કઈ સંખ્યા ધન. આ બાજુ કઈ સંખ્યા આવશે -1 -2 -3 તો આ શું થઈ જમણી બાજુ થઈ. આ બાજુ કઈ થઈ ડાબી તો ડાબી બાજુ આ ધન સંખ્યા તો આ બાજુ કઈ આવશે ઋણ સંખ્યા જ આવશે ને તો અહીંયા ઋણ તો આપણે શું જવાબ આવ્યો ઋણ જવાબ આવશે. બીજામાં શું આવશે જવાબ ઋણ. ઓકે ચલો લઈશું આગળ. પ્રશ્ન નંબર 3 માં શું કીધું છે 1.2 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા 1 અને 2 ની વચ્ચે સરખા ભાગ પાડીશું. ધ્યાન આપજો અહીંયા 1.2 એટલે એક તો પૂર્ણ સંખ્યા છે તો હવે એના 1 અને 2 ની વચ્ચે જશે 2/5 તો કેવી રીતે આવશે જો ધ્યાન આપજો. હું એક સંખ્યા રેખા દોરું છું અહીંયા એમ હું લખી દઉં 1 અહીંયા જો 2/5 કુલ કેટલા ભાગ છે 5 ભાગમાંથી બીજો ભાગની વાત કરી છે તો સંખ્યા કેટલા ભાગ પાડીશું તમને ખબર પડી જાય દેખીને જ ખબર પડી જાય. અહીંયા 5 નીચે લખેલા છે તો 5 ભાગ પાડીશું. જો અહીંયા 2 લખેલા હોય તો 2 ભાગ પાડવાના 6 લખેલા તો 6 ભાગ પાડવાના આનો મતલબ શું કે જો 1 છે તો અહીંયા શું આવશે 1/5 પછી આવશે 2/5 3/5 4/5 એ આવશે 5/5 આ રીતે સંખ્યા બનશે આગળ હેડી જશે. ઓકે તો હવે આપણે અહીંયા શું કરીશું અહીંયા હવે કેટલા ભાગ છે કુલ કેટલા ભાગ પડે 1 2 3 4 5 ભાગ પડે કે નહીં તો 5 ભાગ આપેલા છે નીચે જે છેદમાં સંખ્યા આપેલો એટલા ભાગ પાડવા પડે તો 5 તો આપણે જવાબ શું હશે સી જવાબ આવશે 5. હવે લઈશું નંબર 4 0 અને 3 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ આવે 0 અને 3 તમને ખબર પડી કે સમય સંખ્યાની વાત કરીએ એટલે તમે અસંખ્ય સમય સંખ્યાઓ આવશે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 0 અને 3 વચ્ચે એવું નહીં કે 1 અને 2 કે ફક્ત 2 સંખ્યા આવે ના આપણે પૂર્ણ સંખ્યા નથી કીધી. ઓકે અહીંયા સમય સંખ્યા કીધી છે કઈ કીધી છે સમય સંખ્યા કીધી છે આપણે પ્રાકૃતિક સંખ્યા નથી કીધી પૂર્ણ સંખ્યા નથી કીધી કે કોઈ સંખ્યા કીધી નથી આપણે કઈ કીધી છે સમય સંખ્યા. તો સમય સંખ્યા તો પોઈન્ટમાં પણ આવી શકે છે એટલે અસંખ્ય આવશે. આમાં ચોથામાં જવાબ શું આવશે અસંખ્ય આવશે. ચલો નંબર 5 ખાલી જગ્યા એ -5 થી મોટી સંખ્યા છે -5 થી મોટી સંખ્યા તો તમને ખબર પડી કે -5 થી મોટી સંખ્યા કઈ આવે જો -6 એ તો શું થાય હજી પણ નાની થતી જાય -5 1/2 એ તો શું 5 થી પણ નાની થતી જાય -100 5 થી
મોટી જે સંખ્યા હોય એ તમને ખબર માઇનસ વાળું ચિહ્ન હોય એ બધી નાની ઉપર -2 એ સૌથી મોટી સંખ્યા કહેવાય. કેમ? એ શું આવશે? સંખ્યા રેખા સમજી લો કે આ એક સંખ્યા રેખા છે. તો સંખ્યા રેખાની જેમ આપણે જમણી બાજુ જઈએ એમ સંખ્યા કેવી થતી જાય? જેમ આપણે જમણી બાજુ જઈએ ને એમ સંખ્યા કેવી થતી જાય? મોટી થતી જાય. કેવી થતી જાય? મોટી. અને જેમ આપણે ડાબી બાજુ જઈએ એમ સંખ્યા કેવી થતી જાય? નાની સંખ્યા. તો જમણી બાજુ તમને ખબર -6 ના આવે, -5 1/2 ના આવે, -100 ના આવે. ઓકે, કઈ આવશે? -2 આવશે. તો આપણો જવાબ શું આવશે? -2. ચલો છઠ્ઠો લઈશું. 3.8 એ ખાલી જગ્યા સંખ્યા છે. 3 પોઈન્ટ છે, પોઈન્ટ વાળી સંખ્યા છે એટલે શું કહેવાય? પ્રાકૃતિક ના કહેવાય, પૂર્ણાંક ના કહેવાય. તો કઈ કહેવાશે? સમય સંખ્યા કહેવાશે. શું કહેવાશે? સમય સંખ્યા. ચલો નંબર 7, 2 પંચમાંશ એ ખાલી જગ્યા સંખ્યા છે. 2 પંચમાંશ આપેલી છે, અપૂર્ણાંકમાં સંખ્યા આપેલી છે. અપૂર્ણાંક સંખ્યા હંમેશા કઈ હોય? સમય સંખ્યા જ હોય. ઓકે, ચલો નંબર 8 લઈશું. ખાલી જગ્યા સંખ્યાઓને ગણતરીની સંખ્યા પણ કહે છે. ગણતરીની વાત કરી છે આપણે. ગણતરીમાં કઈ કઈ સંખ્યા હોય? 5 લઈએ, 10 લઈએ, 15 લઈએ. આપણે કોઈ બી સંખ્યા ગણવી હોય, કોઈ બી વસ્તુ ગણવું હોય તો આપણે કઈ લઈએ? 1 થી અનંત સુધીની સંખ્યા લઈએ. તો 1 થી અનંત સુધીની સંખ્યાને આપણે શું કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ. તો આપણે 8માં જવાબ શું આવશે? પ્રાકૃતિક સંખ્યા જવાબ આવશે.